વિજયભાઈ કઈક મજા આવી? અરે બહુ મજા આવ્યો, એમાં કઈ ઘટે અહીંયા ખરેખર એક વાર આવવું જોઈએ કે ના ના આવું જ પડે. તો ભાઈ અત્યારે આરતી ચાલુ છે, આ રીતના બધા બેવડા થાય છે. જો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ ને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ આજે આપણે જવાનું છે સિદ્ધસર, કારણ કે જ્યાં ઉમિયા માતાજીના મંદિરે શતાબ્દી મહોત્સવ એવું કંઈક છે, એટલે આપણે જાય છે ને આપણી હારે છે વિજયભાઈ બારિયા, એટલે એની ગાડી લઈને જઈએ છે. અને અત્યારે આપણે ભૂગા છે રબારિકા પાસે, અને ઉપલેટા થોડુંક કામ હતું, મોડું થઈ ગયું હતું. અત્યારે 5, 5:30 ચોકે વાગવા આવ્યા છે ને હજી આપણે સિદ્ધસર જવાનું છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે થોડુંક મોડું થાય છે. તો સીધા મળીએ સિદ્ધસર. આપણે ફાઇનલી મૂકી ગયા છે સિદ્ધસર, અને ભાઈ આ બાજુ જો આ બધું પાર્કિંગ ચાલુ થઈ ગયું છે. થોડુંક છતાં રહ્યા પણ બધી જોરદાર છે. હાલો તો મિત્રો, આપણે ફાઇનલી અહીંયા એન્ટર થઈ ગયા છે ને ભાઈ, દર્શન કરી લો આમ ધજાના સીધા. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ન હોય તો. અને હાલો ફટાફટ આપણે દર્શન કરી આવીએ, કારણ કે પછી મેળામાં જઈ અને બધું શું છે જાણીએ જોઈ. ટ્રાફિક થોડોક ઓછો છે, આપણને મતો કે ટ્રાફિક બહુ હોય છે, પણ જોકે ટ્રાફિક તો ઓછો છે એટલે થોડુંક મજા આવે એવું છે. એટલે થોડીક ટાઈટ છે, પણ હવે બધું એડજસ્ટ કરવું પડે. એટલે હવે ફટાફટ દર્શન કરી લઈએ પહેલાં તો. જોરદાર નજારો છે અત્યારે. જો કે આ વેણુ નદી છે સિદ્ધસર, જો કે આપણા ગામમાંથી નીકળે છે આ નદી. લાઇટિંગ ને બધું જોવો, આ લોકોએ ફરતો જોરદાર કર્યો. બીજે હાલ આમ જોઈએ ભાઈ, આગળ આરતી થવાની છે અહીંયા, અને બહુ જોરદાર બધું ગોઠવ્યું છે આ લોકોએ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.
ગ્રામજનોએ સ્વસ્તિકની નિશાનીવાળી જગ્યાએ ખોદકામ આરંભ્યું. થોડું ખોદકામ કરતાં જગત જનની મા ઉમિયાની હૃદયમાં તેજોની મૂર્તિના દર્શન. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. પછી તો સૌરાષ્ટ્રભરમાંથી કરવા અમને હાથની બાજી કરી દીધી અને અહીં મેળામાં આવ્યા ને અત્યારે બંધ છે આ બધું ચોકડોળું. હે મેળો કાલે ચાલુ થાય. તો અહીંયા એકવાર ખરેખર આવ્યા જવું છે ને જો તમે સિત્સરની આજુબાજુ રહેતા હોય તો એકવાર જરૂર મુલાકાત લેજો, કારણ કે ભાઈ અહીં ગોઠવણી એવી છે ને મજા જ આવે એવું છે. તો નહીં વિજયભાઈ, હા, એમાં ઘટે નહીં હો ભાઈ. તો એકવાર તમે જરૂર આવજો અને લાવો લેજો. આ લાવો લીધા જેવો છે, પણ તો અમે તો ભાઈ આવ્યા છીએ, બહુ મોડું થઈ ગયું હતું. અને અહીંયા આવવું જ તમે શનિ રવિમાં આવજો એટલે જોરદાર પબ્લિક છે અહીંયા અને મજા બહુ આવશે. તો ટ્રાફિક થઈ છે પણ મજા આવશે. ચાલો ફટાફટ કંઈક થોડુંક ખાઈ લઈએ ને પછી અહીં તો ઠંડી નથી લાગતી, પણ હવે પછી રસ્તામાં કેવું લાગે એ જોઈએ. એ કાંઈ નવીન હશે તો બતાવશું, એટલે વિડીયોમાં હજી કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે હજી આપણે એન્ડ કરવો નથી. હાલો તો મિત્રો દર્શન કરી લ્યો માતાજીના. હાલો મિત્રો દર્શન કરી લ્યો. હાલો તો મિત્રો અમે દર્શન કરી લીધા ને તમે કરી લીધા છે, અને હવે આપણે પેટની પૂજા કરીએ એવું સારું કા? ના ના, બરાબર. હાલો ભાઈ, કારણ કે ત્યાં તો આપણે દર્શન કરવા નતા આવ્યા, આરતીમાં સીધા વયા ગયા હતા, પણ દર્શન બહુ હાઈ ક્લાસ થઈ ગયા છે. ટ્રાફિક આવ નહોતો અત્યારે અને બહુ મજા આવી. તો તમે એકવાર જરૂર અહીં મુલાકાત લેજો, કારણ કે ભાઈ બહુ અહીં મજા આવે એવું છે. અને આ તો હાલો હવે આપણે જમી આવીએ, પ્રસાદ લઈ આવીએ. શું છે વિજયભાઈ, કઈક મજા આવી? અરે બહુ મજા આવ્યો, એમાં કાંઈ ઘટે જ નહીં. અહીંયા ખરેખર એકવાર આવવું જોઈએ કે ના ના, આવું જ પડે. અને ભાઈ અહીંયાની ગોઠવણી છે એ જ ભાઈ નેક્સ્ટ લેવલની છે. એક તો લાઇટિંગનું કામ બહુ જોરદાર છે. જોરદાર. તો ભાઈ હાલો હવે આપણે મંદિરની બહાર નીકળી ગયા છે, આ ગેટની બરોબર નીકળી ગયા. હાલો તો ભાઈ આપણે ફાઇનલી બહાર નીકળી ગયા છે મંદિરની, અને અત્યારે આપણે જમવા જઈએ છીએ. મસ્ત મજાની થાળી આવી ગઈ છે આપણી, ખાઈ લઈ માંડ વાળો આવ્યો છે, રહી જાય ત્યાં બધું પૂરું કરી દેતા, પણ એક કાઉન્ટર ચાલુ હતું, વારો આવી ગયો. ચાલો ફટાફટ ખાઈ લઈએ. પ્રસાદી લઈ લીધી અને હવે ફટાફટ નીકળી જઈ, કારણ કે થોડીક ઠંડી છે અને થોડુંક જોવાનું તો બાકી રહી ગયું, કારણ કે બધું બંધ થઈ ગયું હતું, ટાઈમ આપણે ઓવર થઈ ગયો હતો એટલે. પણ પાછા આપણે રવિવારે આવશું તો બતાવશું જો ભાઈ નવીન છે. તો હાલો નીકળી જાઉં ને વિજયભાઈ. હાલો ભાગી જ જાય ને ભાઈ, રણછોડ કામ મોડું થઈ ગયું. ટાઈટ છે હજી તો, અહીંયા તો લોક બહુ ટાઈટ નથી લાગતી, રસ્તામાં કેવીક લાગે? રસ્તામાં તો લાગશે, હું ખાધું નહીં એટલે અટાણે હું હાલતા હોય એટલે ઓછી ટાઈટ લાગે. બધું જોવાનું એમ હતું, એમાં ઘટે જ નહીં. અમારે થોડુંક મોડું થઈ ગયું, બાકી જો વહેલા આવ્યા હોત ને તો ખરેખર મજા આવે એવું છે. જોવાલાયક છે. જોવાલાયક છે, એની ગોઠવણી બહુ સારી છે.
લાઇટિંગ ને બધું. મને ભાઈ બોલ. હાલો તો ભાઈ આપણે અહીંયા ગેટની બરાબર આવી ગયા છે અને આ સામે દેખાય ઈ મંદિરનો ગેટ છે અને આ ગેટ છે એ ભાઈ આ ભોજનાલયનું હતું અને આ બાજુ હાઈવે છે જામજોધપુર ઉપલેટા અને ભાઈ હવે નીકળી જાય. હા તો અમારા વિજયભાઈ ગાડી ઉપાડે છે અહીંયા. હાલો હવે નીકળશું ને. હાલો હવે ભગવાન જોઈ ને. હાલો હજી ટાઈટ જાજી છે ખાવાની. ચાલો મિત્રો નીકળી જઈએ હવે. રસ્તામાં તો મેળો છે ને ત્યાં જાય કે ના જાય હવે. આ બાજુ મેળો હતો ને બધું મેળામાં ગયા હતા પણ આપણે કંઈ લીધું નથી. જ્યાં બધું રમકડા ને એવું બધું જડે છે. સારા ભાઈ ગુરુ કૃપા હોટલે ચા પાણી પીવો તો અમારે વિજયભાઈ ચાના શોખીન છે. અને આ બાપા ચા એમ બનાવે બાકી ચા પણ એક નંબર. આ બધું ચા ભાલે છે. હાલો બાપા બે ચા ભરજો ખાઈ. હાલો ચા પી લઈશ.